તો શું ડિસ્કસ કરવાનું છે આ વિડીયોમાં? તો આ વિડીયોમાં આપણે બ્લુ પ્રિન્ટ છે એને ડિસ્કસ કરીશું. એક કે કયા ચેપ્ટરમાંથી કેટલા એમસીક્યુ પૂછાય છે, કયા ચેપ્ટરમાંથી 2 માર્ક્સના, 3 માર્ક્સના અને 4 માર્ક્સના એમસીક્યુ પૂછાય છે, કયા ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે એ ખાસ કરવા જોઈએ, કયા ચેપ્ટર તમે સ્કીપ કરી દો તો ચાલે, અને છેલ્લે હું મારી એક બ્લુ પ્રિન્ટ છે મેં બનાવી છે સિક્રેટ, કે એટલા ચેપ્ટર તમે કરો, બરાબર છે, કે તમારે 90+ લાવવા છે તો પણ તમે જો એ ચેપ્ટર સ્કીપ કરી દો તો પણ 90+ આવી શકે, બરાબર. તો આટલી વસ્તુ આપણે ડિસ્કસ કરવાની છે આ વિડીયોમાં. ઓકે, તો ચલો પહેલાં તો આપણે એ સમજી લઈએ કે જે બ્લુ પ્રિન્ટ છે 25-26ની, એમાં આ બેઝિક વસ્તુ છે. આ તો બધાને ક્લિયર હશે જ કે એમાં પાર્ટ એ આવે ને પાર્ટ બી આવે, બરાબર. જો આ વસ્તુ ના ખબર હોય તો પછી સાયન્સ છોડી દેજો. બોર્ડનું ફોર્મ ભર્યું હોય તો કેન્સલ કરી દેજો. હા, આમાં પાર્ટ એ અને પાર્ટ બી બે વસ્તુ હોય. પાર્ટ એમાં એમસીક્યુ હોય અને પાર્ટ બીમાં સબ્જેક્ટિવ ટાઈપ હશે. ઓકે, પાર્ટ એમાં આવશે 50 એમસીક્યુ. કેટલા એમસીક્યુ આવશે? 50 એમસીક્યુ. અને પાર્ટ બીમાં 2 માર્ક્સના ક્વેશ્ચન આવશે. 12 પૂછે છે, એમાંથી અટેમ્પ્ટ કરવાના હોય છે તમારે 8. 3 માર્ક્સના ક્વેશ્ચન હશે 9 અને અટેમ્પ્ટ કરવાના આવશે 6. ઓકે, અને 4 માર્ક્સના ક્વેશ્ચન હશે 6 અને એમાંથી અટેમ્પ્ટ કરવાના આવશે તમારે 4. ઓકે, આ બેઝિક ઇન્ફોર્મેશન છે. તમે 100 માર્કના ટેસ્ટ આપ્યા જ છે, તમને ખબર જ હશે આ વસ્તુ. ઓકે, ચાલો, તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આપણે પાર્ટ એ જે એમસીક્યુ પોર્શન છે એ એમસીક્યુ પોર્શન પહેલાં જોઈ લઈએ, પછી આપણે પાર્ટ બી લઈએ. ઓકે, તો પાર્ટ એ જે 50 એમસીક્યુ છે, તો કયા કયા ચેપ્ટરમાંથી કેટલા પૂછાય છે અને કયા ચેપ્ટરનું ઇમ્પોર્ટન્સ વધારે છે એ જોઈ લઈએ. ઓકે, તો અહીંયા મેં 2 યરનું એનાલિસિસ મૂક્યું છે, 24 અને 25નું. 2024 એન્ડ 2025નું એનાલિસિસ છે. તમે એનાલિસિસ જોશો અહીંયા આગળ તો ચેપ્ટર 1 છે, એમાંથી એમસીક્યુ છે 6 એમસીક્યુ. 24 ને 25 બેમાં 6. ઓવરઓલ જોશો તો 24માં જેટલા એમસીક્યુ પૂછાય છે જે ચેપ્ટરમાંથી, એટલા જ એમસીક્યુ 25માં પૂછાયા છે એ ચેપ્ટરમાંથી. મતલબ કે કોઈ ચેન્જ નહીં થયું. 24માં જે વસ્તુ છે એ જ 25માં છે. આ એક સારી વસ્તુ છે. એટલે તમને આઈડિયા પણ આવે કે મારે આ ચેપ્ટર પર વધારે ફોકસ કરવું કે આ ચેપ્ટર પર ઓછું ફોકસ કરવું. ઓકે, આનો તમને આઈડિયા આવી જાય. ઓકે, ચાલો, ચેપ્ટર 2 છે એમાંથી 5 એમસીક્યુ પૂછાય છે. ચેપ્ટર 3માંથી 3 એમસીક્યુ. હવે કોઈને ડાઉટ થાય કે સર આરું થર્ડ ચેપ્ટર કેટલું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, થર્ડ કિર્ચોફ્સના ન્યુમેરિકલ ને કેવી થિયરીઓ આવે, બસ એમાંથી 3 જ એમસીક્યુ પૂછાશે. આનું પણ એક લોજિક છે કેમ એ લોકો ઓછા એમસીક્યુ આમાંથી પૂછે છે એ પણ તમને કહું. જો 4 ચેપ્ટર છે એમાંથી 4 એમસીક્યુ છે. 5th ચેપ્ટરમાંથી ખાલી એક જ એમસીક્યુ છે, 24 ને 25માં એક જ એમસીક્યુ. ચલો, 6 ચેપ્ટર છે એમાંથી 4 એમસીક્યુ છે. હવે પછીના તમે 4 થી 5 ચેપ્ટર તમે જોશો, 4 ચેપ્ટર એમાં 2 એમસીક્યુ જ છે. જો 7 ચેપ્ટર છે એમાંથી 2 એમસીક્યુ. 7 ચેપ્ટર એટલે 90% મેથ્સ આવે, એમાં ખાલી 2 એમસીક્યુ પૂછાય છે. 8 ચેપ્ટરમાંથી 2 એમસીક્યુ. બોલો, 7 ને 8ની વેલ્યુ જ ના રાખી, 8 કેવું ને 7 કેવું, તો બેમાંથી કેટલા? 2 એમસીક્યુ. અરે એને પછી તો જુઓ 9 ચેપ્ટર. બોલો, કેવું જ કશું. હવે 9 ચેપ્ટરમાંથી પણ 2 એમસીક્યુ. 7, 8, 9 અને 10 એ પણ લઈ લો જોડે, એમાંથી પણ 2 જ એમસીક્યુ. બોલો, 9 ચેપ્ટર કેટલું ઇમ્પોર્ટન્ટ, 7 ચેપ્ટર કેટલું ઇમ્પોર્ટન્ટ, બરાબર. પણ તમે જુઓ બધામાંથી 2 જ એમસીક્યુ છે. આનું એક લોજિક છે કેમ એ લોકો ઓછા રાખ્યા, એ નેક્સ્ટ પાર્ટમાં હું તમને એક્સપ્લેન કરું, બરાબર. 11 ચેપ્ટર જુઓ તો 5. હવે પછીના 4 ચેપ્ટર છે ને બોનસ ચેપ્ટર છે, જોરદાર ચેપ્ટર. 11, 12, 13, 14. આ જે 4 ચેપ્ટર છે, આ 4 ચેપ્ટરમાંથી એમસીક્યુ ભરીને પૂછે. જો 5, 4, 5, 5, 4 ચેપ્ટરમાંથી 19 એમસીક્યુ. આ છેલ્લા 4 ચેપ્ટરમાંથી કેટલા? 19 એમસીક્યુ. અને પહેલા 4 ચેપ્ટર જોઈ લો તો પહેલા 4 ચેપ્ટરમાંથી કેટલા થાય? 6, 11, 11 ને 3, 14 અને 18.
ઓહો, એટલે 18 પ્લસ 19 કરશો તમે તો તમને મળશે 37. બોલો, 50 MCQ ફર્સ્ટ 4 ચેપ્ટર અને લાસ્ટ 4 ચેપ્ટર. જો તમે ફર્સ્ટ 4 ચેપ્ટર અને લાસ્ટ 4 ચેપ્ટર કરો તો પણ તમારા 50 કેટલા MCQ થઈ જાય? 37 MCQ. બોલો, 37 MCQ. પહેલા 4 ને છેલ્લા 4 વચ્ચેના છોડ દો. છોડવા નહીં, હું ના નહીં કહેતો કે છોડ દો એમ, પણ તમે જુઓ કે ઇમ્પોર્ટન્સ જુઓ MCQનું. પહેલા વધારે છે, છેલ્લે વધારે છે, વચ્ચે છે અમુક ચેપ્ટર તમે જુઓ તો એક 6 ચેપ્ટર છે, એમાં 4 MCQ છે. બાકી બધા તમે જુઓ તો 2 MCQ વાળા જ છે. આ 5 તો 1 MCQ, 6 વાળું 4 વાળું આવ્યું છે, બાકી બધા 2 આવી રીતે છે. એટલે તમે જુઓ પહેલા 4 ચેપ્ટર, છેલ્લા 4 ચેપ્ટર, આ બે એડ કરો, બેના MCQ તો 37 થઈ જાય. એટલે તમારે ફોકસ વધારે શેના પર કરવું, કયા ચેપ્ટર પર વધારે ફોકસ કરવું MCQ માટે, એ પણ તમને આઈડિયા આવી ગયો અહીંયાથી, રાઈટ? તો આ એક આઈડિયા આપણને અહીંયા આવ્યો. ઓકે, તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમને મેસેજમાં તમે લખજો, પછી આપણે એનું ડિસ્કશન કરી લઈશું. ઓકે, અત્યારે હું એક ફ્લોમાં એક્સપ્લેન કરી દઉં છું, પછી તમારે કોઈક ડાઉટ હોય કે સર આવું કરીએ તો, સર આવું કરીએ તો, એ બધું પછી લઈએ. પહેલાં મારું જે છે હું તમને આપી દઉં, બરાબર? પછી તમારું જે હોય, તમારે જે ડાઉટ હોય, તમારે જે પૂછવું હોય, એ બધું પછી આપણે રાખીશું. ઓકે, ચાલો, આટલે સુધી થયું. આ આપણો પાર્ટ A કમ્પ્લીટ થઈ ગયો. આ પાર્ટ A ફિનિશ થઈ ગયો. આટલી વસ્તુ છે પાર્ટ Aમાં. હવે કયા પર વધારે ફોકસ કરવું અને કયા પર ઓછું કરવું એ તમને ક્લિયર થઈ જશે. ઓકે, હવે આપણે પાર્ટ B લઈએ. ચલો, પાર્ટ B. હવે પાર્ટ Bમાં પણ મેં 24 અને 25 યરનું 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 4 માર્ક્સનું એનાલિસિસ કર્યું છે. પહેલાં હું 4 માર્ક્સ છે ને એનું પતાવી દઉં, બરાબર? બધાને એ જ હોય કે સર 4 માર્ક્સના કેવા પૂછશે. 4 માર્ક્સનું આપણે ટેન્શન પહેલાં પૂરું કરીએ, પછી જોઈએ 2 ને 3નું, બરાબર છે? જે મેઇન ઇમ્પોર્ટન્ટ છે 4 માર્ક્સ. 4 માર્ક્સમાં જુઓ તમે તો 24માં ફર્સ્ટ ચેપ્ટરમાંથી કંઈ પૂછ્યું જ નથી. અહીં આગળ કંઈ નહીં પૂછ્યું, પણ 25માંથી એક પૂછાયો છે. 25માંથી એક 4 માર્ક્સનો પૂછાયો છે. ઓકે, સેકન્ડમાંથી નથી. પછી પૂછાયો છે થર્ડ ચેપ્ટરમાંથી 24માં અને 25માં. અને આ તો બધાને ખબર એ હોય કે સર કિર્ચોફ અમારી રાહ જોઈને બેઠો જ હશે. કિર્ચોફ એક ન્યુમેરિકલ પડ્યો જ સમજો. એટલે 24માં અને 25માં એક તમને પૂછાઈ ગયો છે. ઓકે, પછી જુઓ તો ડાયરેક્ટ આવે છે 7 ચેપ્ટરમાંથી બેઉમાં પૂછાયો, 24, 25માં એક. હવે વિચારો, 7 ચેપ્ટર પ્યોર મેથ્સ, એમાં એવી થિયરી પણ છે ઢગલાબંધ કે 4 માર્ક્સમાં પૂછાઈ શકે. ઓનલી ઇન્ડક્ટર, ઓનલી કેપેસિટર છે ને, પાવર જોડે કોમ્બિનેશન કરીને પૂછે. પછી ફેઝર ડાયાગ્રામ વાળી છે, LCR સિરીઝ સર્કિટ યુઝિંગ ફેઝર ડાયાગ્રામ, બરાબર? એના ન્યુમેરિકલ છે, અમુક 4 માર્ક્સમાં પૂછાઈ શકે. પાવરવાળી થિયરી છે, પાવર ફેક્ટરવાળી થિયરી છે, કમ્બાઈન કરીને પૂછી શકે. એટલે આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સ આવે જ, તમને પૂછી શકે. પછી જુઓ તો 9 ચેપ્ટર. હવે એને તો કેમનું ભૂલાય, 9 ચેપ્ટરમાં તો હોય જ 4 માર્ક્સનો. સર એટલા બધા ન્યુમેરિકલ છે, એકાદ તો પડી જ જાય. એમાં ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટવાળા તો આવી જ જાય, એકાદ તો આવી જ જાય 4 માર્ક્સનું, રાઈટ? એટલે આમાંથી તો મળવાનું જ, ગેરંટી લાગે જ છે કે ભાઈ મળે આમાંથી 4 માર્ક્સનું. પછી તમે જુઓ તો આવે છે 13 અને 14. 13 ચેપ્ટરમાંથી 4 માર્ક્સ અને 14 ચેપ્ટરમાંથી 4 માર્ક્સ. હવે તમે જુઓ 13 ચેપ્ટરમાંથી 4 માર્ક્સમાં ઓછી થિયરી છે અને ન્યુમેરિકલી ઓછા છે. તમે જુઓ ને તો 13 ચેપ્ટર કંઈ બહુ લેન્ધી નથી. પાછળના 4 ચેપ્ટર કંઈ એટલા મોટા નથી. ખ્યાલ આવે છે? પાછળના 4 ચેપ્ટર આમ એવરેજ છે, બહુ લેન્ધી છે નહીં, રાઈટ? એમાં 13 ને 14માં તો 5 to 7 જેટલી થિયરી છે ઇમ્પોર્ટન્ટ. એ કરો, એમાંથી 4 માર્ક્સનો એક પૂછાય છે. અને એમાંય જો તમે એનાલિસિસ કર્યું હોય, મેં જે ઇમ્પોર્ટન્ટ થિયરીનું લિસ્ટ આપ્યું છે અને એમાં તમે જોશો તો હાફ વેવ અને ફૂલ વેવ રેક્ટિફાયર 1 by 1 પૂછાય જ છે. 20માં હાફ વેવ હોય તો 21માં ફૂલ વેવ, 22માં હાફ, 23માં ફૂલ, 24માં હાફ, 25માં ફૂલ. આવી રીતે પૂછાય જ કરે છે વારાફરતી. હવે કોનો વારો આવ્યો એ તમારે જોઈ લેવાનું કઈ થિયરીનો. ખ્યાલ આવે છે? તો આનાથી આઈડિયા આવી જાય કે વારાફરતી વારો, તારા પછી મારો, એવું આયા જ કરશે. એટલે આ ગમે છે એ લોકોને, એવું નથી કે આ હાફ વેવ રેક્ટિફાયર ને ફૂલ વેવ રેક્ટિફાયર આ બહુ ગમે છે થિયરી, રાઈટ? એટલે આ ખાસ તમે એમાંથી એ પકડી લેવાનું. પછી N ટાઈપ, P ટાઈપ, એ જે છે
એ કમ્બાઈન કરીને પણ પૂછી શકે 2 માર્ક્સમાં. ઈચ એટલે એન ટાઈપ 2 માર્ક્સ, પી ટાઈપ 2 માર્ક્સ, બેઉ કમ્બાઈન કરીને, રાઈટ? તો આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો આવી શકે. ઓકે, એટલે હવે તમે જોશો ને, જો તમને લાસ્ટ યરનું કહી દઉં, 13 ચેપ્ટરમાંથી એક તમને ખબર હોય ન્યુમેરિકલ, એક યુરેનિયમ કે પ્લુટોનિયમનું એક ફિઝન હતું, એનો પર ફિઝન 180 MeV એનર્જી રિલીઝ થાય છે. એક ન્યુમેરિકલ છે, તમને નહીં માનો, એ 4 માર્ક્સમાં પૂછાયેલો છે એકદમ નાનો ન્યુમેરિકલ, પણ 4 માર્ક્સમાં. એટલે એ લોકોને કશું વસ્તુ ના મળે તો નાની વસ્તુ પણ 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે, રાઈટ? એટલે હવે તમારે ફોકસ કયું કરવાનું? આપણે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર તો કયા છે એ જુઓ અહીં આગળ, કે જે 4 માર્ક્સમાં પૂછાય છે, બરાબર? તો કેટલા પૂછાઈ ગયા છે? ફર્સ્ટ આવી ગયું, થર્ડ આવી ગયું, 7 આવી ગયું, 9 આવી ગયું, 13 અને 14. કેટલા ચેપ્ટર થયા? 6 ચેપ્ટર. પણ આમાંથી હું તમને કહીશ કે આ એક થર્ડ ચેપ્ટર છે, એક આ 7 ચેપ્ટર છે, એક આ 9 ચેપ્ટર છે, એક આ 13 અને એક આ 14. આ 5 ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો ગેરંટીડ આવશે. આ 5 ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો ક્વેશ્ચન ગેરંટીડ આવશે જ, અને આવે જ છે. પણ હવે જે એક લાસ્ટ 6 નંબરનો તમારો રહ્યો 4 માર્ક્સનો, આપણે 6 આપ્યા હોય, એમાંથી 4 એટેમ્પ કરવાના હોય છે, એમાંથી 5 તો આ ચેપ્ટરમાંથી આવી ગયા, પણ એક રહ્યો છે. એ કયો? તો એ કયા ચેપ્ટરમાંથી પૂછાય? તો એના માટે થોડું તમારે રિસર્ચ જોવું પડશે, બરાબર? મેં થોડું રિસર્ચ કરીને કર્યું છે ડિસાઈડ અહીં આગળ, કે આ 5 તો બરાબર છે, આમાંથી જ આવશે, પણ 6 નંબરનો બદલાયા કરે છે. એમાંથી તમે જોશો ને તો મેક્સિમમ પ્રાયોરિટી જે સૌથી વધારે પૂછાતું હોય 4 માર્ક્સનો, એ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 12. એક્સપેક્ટેડ નંબર 1 પ્રાયોરિટીમાં આપું છું હું, કે 12 ચેપ્ટરમાંથી પૂછાઈ શકે. જો 12 ચેપ્ટરમાંથી ના પૂછાય તો પછી કોનો વારો આવશે? તો પછી વારો આવશે ફર્સ્ટ અથવા તો સેકન્ડ. આ બેમાંથી પૂછાઈ શકે 4 માર્ક્સનો, ફર્સ્ટ અથવા તો સેકન્ડ. જો ફર્સ્ટ અને સેકન્ડમાંથી પણ ના આવ્યો તો લાસ્ટ પ્રાયોરિટીમાં જવા દો, છેલ્લે, આમ એકદમ છેલ્લે, લાસ્ટ, તો એ આવશે 4th ચેપ્ટરમાંથી. પણ 4th ચેપ્ટરના બહુ ખાસ જોવા મળતા નથી, કોક વાર આવી જાય તો રેર આવે તો આવે, બરાબર? પણ ફર્સ્ટ પ્રાયોરિટીમાં ચેપ્ટર 12, સેકન્ડ પ્રાયોરિટીમાં ફર્સ્ટ અથવા તો સેકન્ડ. એ બેઉ મેં સેમ લેવલ પર રાખ્યા, બીકોઝ ફર્સ્ટ ચેપ્ટરમાં પણ એવી થિયરી મળી રહેશે તમને, એક્સિયલ, ઇક્વેટોરિયલ, અને બેઉને કમ્બાઈન કરીને પૂછી પણ છે 4 માર્ક્સમાં. ફોર્થ ચેપ્ટરમાંથી પણ તમને મળી રહેશે, ટોર્કવાળી થિયરી છે, એક ન્યુમેરિકલ છે, થોડોક લેન્ધી છે, યાદ હોય તો તમને. એટલે આમાંથી પણ મળી રહે, પણ આની પ્રાયોરિટી હું લાસ્ટમાં રાખું છું 4 ચેપ્ટરની, બરાબર છે? તો 12 ચેપ્ટર છે, એની ફર્સ્ટ, સેકન્ડ પ્રાયોરિટી 1 or 2, અને થર્ડ પ્રાયોરિટી 4th. બોલો, આટલું ક્લિયર થઈ ગયું? આ મેં 4 માર્ક્સના જે ક્વેશ્ચન હતા શેમાંથી પૂછાઈ શકે એનું મેં એક લિસ્ટ કહી દીધું તમને, બરાબર છે? એમાં 5 તો ફિક્સ જ છે, કઈ જોવા જવાની જરૂર નહીં. 3, 7, 9, 13 ને 14 આ ફિક્સ છે. ખાલી જે ચેન્જ થાય છે એ લાસ્ટ 6 નંબરનો એ ચેન્જ થાય, એનું થોડું તમારે જોવું પડશે. ઓકે, ચાલો હવે આપણે લઈ લઈએ 2 માર્ક્સ અને 3 માર્ક્સ. ઓકે, તો 2 માર્ક્સમાં જોઈએ તો ફર્સ્ટ ચેપ્ટરમાંથી તમે જોશો અહીંયા, તો 2 માર્ક્સના 2 ક્વેશ્ચન છે. આ 2 નો મતલબ શું છે? આ ક્વેશ્ચન છે. 2 માર્ક્સના 2 ક્વેશ્ચન. ઓકે, અને 2 માર્ક્સનો એક ક્વેશ્ચન છે. ઓકે, આવી રીતે છે. પછી સેકન્ડમાં જુઓ તો અહીં 1 1 છે, થર્ડમાં જુઓ તો પણ 1 1 છે, ફોર્થમાં એટલા ખાસ આવતા નથી. જોયું તમે? ફોર્થમાં એટલા ખાસ આવતા નથી. ફિફ્થમાં એક પૂછાય છે, જો, બરાબર છે? પછી 6માં એક છે, 7માં એક છે 2 માર્ક્સ, 8માં 24માં આવ્યો, 25માં ના આવ્યો. એટલે તમે જોઈ શકો તો અહીંયા એમ જુઓ ને તો 5 અને 8 છે ને એ ઓપ્શનમાં નીકળી જાય. એમ ઇઝી ચેપ્ટર છે, ક્વેશ્ચન એ બહુ ઓછા છે, પણ કોઈક વાર બોર્ડવાળા પૂછતા જ નથી એમ.
અથવા પૂછે તો ઓપ્શનમાં નીકળી જાય. અને હવે ચાન્સીસ છે પૂછવાના, પહેલાં તો એ નહોતા આવતા, કેમ કે હવે ઓપ્શન તમારે વધી ગયા. પહેલાં તો કેવું આવતું હતું, ઇન્ટરનલ ઓપ્શન આવતા હતા, એટલે 5th ચેપ્ટરનો અને 8th ચેપ્ટરનો અમુક વાર પૂછે પણ નહીં એ લોકો. 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સ એકેય ના આવે, ખાલી MCQ પૂછાતા હોય 5th અને 8thના. પણ હવે જનરલ ઓપ્શન છે ને, એટલે 5thનો કદાચ એક આવી જાય, 8thનો એક આવી જાય, બરાબર. અહીં તમે જોશો તો 5thનો એક આવી ગયો છે, પણ ઓપ્શન એટલા બધા છે કે કાઢવો હોય તો નીકળી પણ જાય. ચેપ્ટર 8નો છે ઓપ્શન, કાઢવો હોય તો નીકળી પણ જાય. પણ એમ જુઓ ને તો બેટર છે કે એ કરી નાખો. થિયરી એટલી બધી છે નહીં જુઓ તો, પણ ગણી 2-3 થિયરી સારી ઇમ્પોર્ટન્ટ હોય, બરાબર. 8 ચેપ્ટરમાં તો મારી એક થિયરી છે, 1-2 ગણો ને તમે, બરાબર. એટલે 5th અને 8 એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે નહીં. ઓકે, પછી જુઓ 9 ચેપ્ટરમાંથી 1-1, 10માંથી બધામાં જુઓ તો 1-1 ક્વેશ્ચન પૂછાયો જ છે 2-2 માર્ક્સમાં, બરાબર છે, 1-1 છે જ. ઓકે, હવે તમે જોશો 3rd ચેપ્ટર, હવે જુઓ તો 3 માર્ક્સ, તો 3 માર્ક્સમાં જોશો તો ફર્સ્ટ ચેપ્ટરમાંથી 24માં નહોતો પૂછાયો, પણ 25માં એક પૂછાયો છે. આ થોડું છે ને વેરિએશન, આ થોડું રહેવાનું. તમે કહેશો સર આ 100% ફોલો થશે, ના નહીં થાય, 100% ફોલો થશે જ નહીં, થાય જ નહીં, બરાબર. હા, 4 માર્ક્સમાં હું કહી શકું કે આટલું થશે 4 માર્ક્સમાં, બરાબર. 4, પણ 2 અને 3 માર્ક્સ છે એમાં થોડુંક વેરિએશન રહેવાના, થોડા વેરિએશન રહેશે. શેમાં? 2 માર્ક્સ અને 3 માર્ક્સમાં. પણ 4 માર્ક્સ અને MCQ જે છે એ તમારું ઓલમોસ્ટ સેમ જ રહેશે, એમાં બહુ ચેન્જ થતો નથી. આ આપણું એનાલિસિસ છે, આ ચેક કર્યું છે મેં, રાઈટ. પણ 2 અને 3માં તમે પકડીને બેસી રહો કે આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સનો છે તો હું 2 માર્ક્સનું કરી નાખું, જેવું તમારે 10thમાં આવતું હતું. 10thમાં તમારે એવું હતું કે આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સનો, તો 2 માર્ક્સના બધા કરી નાખ્યા. 4 માર્ક્સનું તો 4 માર્ક્સના કરી નાખ્યા. આ વસ્તુ અહીં મેર પડે નહીં, આ વસ્તુ અહીં મેર નહીં પડે. અહીં તો તમારે શું કરવું પડશે? હા, તમે 4 માર્ક્સના જોઈ લો, MCQ એ તમને હજુ ચાલશે, પણ 2 અને 3માં થોડુંક આગુ પાછું થઈ જશે, બરાબર છે. એટલે જેને વધારે માર્ક્સ લાવવા છે એને તો કરવું પડશે. એનું પણ એક પાછળ મેં બનાવ્યું છે, એ હું તમને બતાવું, એટલે તમે કયા લેવલમાં, કઈ કેટેગરીમાં આવો છો એ જોઈ લેજો એમાં. ઓકે, ચાલો. તો ફર્સ્ટ ચેપ્ટર એમાં જોયું તો 24માં નથી, 25માં એક ન્યુમેરિકલ છે. પછી 2nd, 3rd ને 4માં જુઓ તો છે એક ન્યુમેરિકલ પૂછાયો છે. 5thમાંથી કંઈ નહીં, કોઈ ન્યુમેરિકલ જ નથી. 3 માર્ક્સ, 3 અને 4માંય નહીં, જો ખાલી 2માં છે, એ ઓપ્શનમાં નીકળી જાય. 12 આપ્યો હોય એમાંથી 8 એટેમ્પ કરવાના હોય, રાઈટ. ચાલો, તો 6માંથી જુઓ તો 3 માર્ક્સનો ન્યુમેરિકલ છે 1. 7માંથી એક ન્યુમેરિકલ છે. 8માંથી કંઈ નથી, રાઈટ. 4 માર્ક્સ કંઈ નથી. 9માંથી એક છે. 9, 10, 11 અને 12 છે, જુઓ 3 માર્ક્સ. બટ 13 and 14માંથી કંઈ નથી. 13 અને 14માં 3 માર્ક્સનું કંઈ નથી, 4 માર્ક્સનું એમાંથી આવી ગયું. બોલો, આટલે સુધી ક્લિયર? હવે જે વસ્તુ મેં તમને કીધી હતી હું તમને પાછળ કહું. તમે જોયું અહીંયા MCQ પોર્શનમાં તમે જુઓ તો આ 7 ચેપ્ટર, આ 9 ચેપ્ટર, 7, 9, બરાબર છે. એ ચેપ્ટરમાંથી 2 MCQ આવ્યા, તો એમાંથી 4 માર્ક્સનો ક્વેશ્ચન એમાંથી આવી ગયો. તમે જો 4 માર્ક્સનો ક્વેશ્ચન 7માંથી પણ છે અને 9માંથી પણ છે, બરાબર. પછી 3rd ચેપ્ટર જુઓ, એમાંથી 3 MCQ છે, તો એમાંથી પણ 4 માર્ક્સનો આવી ગયો. એટલે જો 4 માર્ક્સનો એક ક્વેશ્ચન આવી જાય ને તો MCQ થોડુંક ડાઉન જતું રહે, રાઈટ. પણ એક વસ્તુ જોવા જેવી છે અહીંયા આગળ. સારું, મેં જોયું તો અહીંયા આગળ એક વસ્તુ તમે ઓબ્ઝર્વ કરો તો આ 13 અને 14 છે, એમાંથી 4 માર્ક્સનો ક્વેશ્ચન છે અને MCQ ધડાધડ 5 પૂછી લીધા છે. એટલે વિચાર કરો તમે, 5, 9 માર્ક્સનું તો એ જ થઈ ગયું. 4 માર્ક્સનો એક ક્વેશ્ચન અને MCQ 5, એટલે 13 અને 14નું વેટેજ બહુ હાઈ થઈ ગયું એમ જુઓ તો કમ્પેરિઝન, રાઈટ. 13 અને 14નું લેવલ વધી ગયું આમ જુઓ. હા, એવું કહી શકો કે 13 અને 14માં 3 માર્ક્સનો નથી, જ્યારે અહીંયા 7 અને 9માં 3 માર્ક્સનો છે, રાઈટ. 3 માર્ક્સનો અહીં આવી જાય છે, એટલે એમાં MCQ ડાઉન કરવા જ પડે ને, સમજી જાઓ તો. MCQ શું કરવા પડે? ડાઉન. એટલે અહીં 2 કરી દીધા. 3 માર્ક્સનો અહીં આવી ગયો એટલે MCQ કેટલા કરી દીધા? 2 કરી દીધા.
બરાબર. અહીં 3 માર્ક્સનો કર્ણ નાખ્યો એટલે અહીં MCQ કેટલા કર્યા જુઓ તો 5 થઈ ગયા. એટલે આવી રીતે બધું કામ કરે છે, રાઈટ. ચલો, એટલે MCQ નું ક્લિયર થઈ ગયું. 2 માર્ક્સ, 3 માર્ક્સ ને 4 માર્ક્સનું ક્લિયર થઈ ગયું કે કયામાંથી 3 માર્ક્સના, કયામાંથી 4 માર્ક્સના, કયામાંથી 2 માર્ક્સના પૂછાઈ શકે. બરાબર છે. ઓકે, હવે જે વાત છે કે મારી જે સિક્રેટ બ્લુ પ્રિન્ટ છે, હું આને બહુ ફોલો નહીં કરતો આ. બરાબર. હા, 4 માર્ક્સ માટે અને MCQ માટે હજુ તમે ચાલી જાઓ, ચલાવી લેવાની આને, પણ 2 અને 3 માટે નહીં ચાલે. આગુ પાછું થઈ જ જાય કંઈક ને કંઈક, તો મેર પડે જ નહીં પછી, રાઈટ. તો અહીંયા મેં એક બ્લુ પ્રિન્ટ બનાવી છે. બ્લુ પ્રિન્ટ અહીંયા કેવી છે કે બધી કેટેગરીના મેં સ્ટુડન્ટ લઈ લીધા છે. 5 કેટેગરી મેં ડિસાઈડ કરી છે અહીંયા. તો એમાં ફર્સ્ટ કેટેગરી એવી છે, જો તમારે પાસ થવું છે, પાસ થઈ અને અપ ટુ 70 માર્ક્સ સુધી લાવવા છે. પાસિંગ માર્ક્સ 33, 33 થી તમારે 70 માર્ક્સ સુધી લાવવા છે, તો તમે કેટલા ચેપ્ટર્સ કરો તો તમારા આટલા માર્ક્સ આવી જાય, આ રેન્જમાં આવે. ઓકે, અને એકદમ સિમ્પલ વિથ કેલ્ક્યુલેશન તમને બતાવીશ, કોઈ હંબક વસ્તુ નહીં. બરાબર છે. ચેપ્ટર 1 to 4 ને 11 to 14, પહેલા 4 ને છેલ્લા 4, કેટલા? પહેલા 4 ચેપ્ટર અને છેલ્લા 4 ચેપ્ટર. ફર્સ્ટ 4 ચેપ્ટર કયા? 1 to 4, લાસ્ટ 11 to 14. આ 8 ચેપ્ટર તમે કરશો, 8 ચેપ્ટર, તો તમારા માર્ક્સ અપ ટુ 70 સુધી આવી જશે, અપ ટુ 70. પણ આને તમારે કરવા પડે પ્રોપરલી. બરાબર છે. મેં તમને IMP આપી છે, એટલું તમે કરશો તો આરામથી તમારા આટલા આવી જશે, આટલા આવી જશે. થિયરી, ન્યુમેરિકલ, MCQ માટે એક્સ્ટ્રા કરવી પડે પ્રેક્ટિસ. MCQ એટલા ના ચાલે ન્યુમેરિકલ માટે, પણ થિયરી અને ન્યુમેરિકલ્સ છે એ આમાંથી જ પૂછાય. આ ફર્સ્ટ 4 અને લાસ્ટ 4 ટોટલ 8 ચેપ્ટરમાંથી આવશે. હા, મેં આપી એટલી IMP, પછી એમાંથી તમે તમારી નવી IMP બનાવો પાછા કે આ સરે આલી અને હવે મારે કેટલી કરવાની, તો કે આટલી કરવાની, તો મેર ના પડે ભાઈ. હો, તો મેર પડે નહીં. આ તો મારી IMP છે, એટલી જેટલી આપી એટલું કમ્પ્લીટ બધું કરવું પડે. એટલું બધું તમે કરશો તો મેર પડશે. હા, પણ આટલા 8 ચેપ્ટરનું, બીજું તમે વચ્ચેના સ્કીપ કરશો તો ચાલશે. હવે જો એની કેલ્ક્યુલેશન મેં કરી છે. હવે આ કેલ્ક્યુલેશન કરી આ 8 ચેપ્ટરની, તો મને એવું મળ્યું કે પાર્ટ એમાંથી 37 MCQ, એ તો મેં સ્ટાર્ટિંગમાં જ તમને કહી દીધું. ફર્સ્ટ 4માંથી કેટલા હતા? 18 MCQ અને લાસ્ટ 4માંથી 19. તો 18 પ્લસ 19 કેટલા થયા હતા? 37. એ તો તમને કેલ્ક્યુલેશન બતાવી જ મેં. એટલે તમે વિચાર કરો, પાર્ટ એમાંથી 37 MCQ આવી ગયા અને પાર્ટ બીમાંથી તમે જોશો ને તો તમે કહેશો કે સર 48 માર્ક્સનું આઉટ ઓફ 50 શું મજાક કરો છો? સહેજે મજાક નહીં. પાર્ટ બીમાં 48 માર્ક્સનું પૂછાશે. પણ આ એટલે પોસિબલ થયું છે કે જનરલ ઓપ્શન છે. કેમ પોસિબલ થયું છે? જનરલ ઓપ્શન છે એટલે. જો જનરલ ઓપ્શન ના હોત તો ના થાત. હવે તમે વિચારો, હોય 100 માર્ક્સનું પેપર, પણ જનરલ ઓપ્શન સાથે 125 માર્ક્સનું હોય તમારું પેપર, 125. બરાબર છે. એટલે આ 48 માર્ક્સનું થયું છે 8 ચેપ્ટરમાંથી. હવે આનું ટોટલ કરો ને તમે, આનું ટોટલ તો 85 માર્ક્સનું થાય. વિચાર કરો તમે, 85 માર્ક્સનું. તો તમે કહેશો સર 85 ના આવી જાય, તમે 70 જ લખ્યા. ભઈલા, આ કન્ઝર્વેટિવ મોડ પર ચાલું છું, મને ખબર છે તમે બધું નહીં જ કરવાના, આમાં પણ થોડી ગુલાટીઓ મારવાના જ છો, રાઈટ. એટલે તમે 85 કીધા છે, પણ જો આને પ્રોપરલી તમે થોડું ઘણું કરશો તો તમારા 70 સુધી આવી જશે. અપ ટુ 70 સુધી તમારા માર્ક્સ આવી જશે, આવી જશે. એમાં કોઈ સજ્જે આગુ પાછું નહીં, આવી જ જાય. પણ આને પ્રોપરલી કરવા પડે. પછી તમે તમારું થોડું સ્કીપ કરે રાખો, એટલું બધું નહીં. હા, થોડી ટફ પડતી હોય તો એ વિચારાય એનું, પણ પછી એને બીજા ચેપ્ટર જોડે થોડું કવર કરી લેવાય. હવે આ 1 to 4 ને 11 to 14 આમાં થોડું કન્સેશન આપી શકું તમને. કોકને એમ હોય કે સર આ 4 ચેપ્ટર છે ને થોડું બકવાસ છે, એનું થોડું કન્સેશન આપો ને. તો જો આ 4 છે ને, 4ની જગ્યાએ તમારે 6 કરવું હોય ને તો તમે કરી શકો, અને તમે કેન્સલ કરી આ 6 કરવું હોય તો એ કરી શકો. એટલે 1 2 3 6 અને 11 to 14 આટલું કરો તો પણ ચાલશે, તો પણ ચાલશે, તો પણ કોઈ ચિંતા નહીં.
આટલે પણ મેર પડી જશે, બરાબર છે. કોઈ કે સર આ 6 ને કાઢી નાખીએ તો ખાલી પહેલા 3 ને છેલ્લા 4 રહેવા દઈએ તો ચાલે, પણ પછી અપ ટુ 70 સુધી જાય નહીં. પછી એ તમારું 70 નહીં પણ તમને અટકી જાય અરાઉન્ડ 60 સુધી, બરાબર. કોકને 60 માર્ક્સ જ લાવવા છે 55 ટુ 60 સુધી, તો પહેલા 3 ને છેલ્લા 4 કરો તોય તમારું કામ થઈ જાય. હવે મેં ચેપ્ટર એવી રીતે સિલેક્ટ કર્યા છે કે આ બી ગ્રુપવાળાને ફિઝિક્સ થોડું ટફ પડે એવું મને ખબર છે, એટલે 11 ટુ 14 તમે લો ને તો થિયરિટિકલ પોર્શન થોડો વધારે છે, એટલે થોડું યાદ રહી જાય એ લોકોને, બહુ વાંધો આવે નહીં. ખ્યાલ આવે છે? એટલે અહીંયા આગળ મેં જુઓ તો 7 ચેપ્ટર ઉડાઈ જ દીધું છે સટાક દઈને, રાખ્યું જ નહીં 7 ચેપ્ટર, ને તો મોતિયો આવી જાય બધાને 7 ચેપ્ટર જોઈને, બરાબર. એટલે એ રાખ્યું જ નહીં. પાસિંગ માટે આપણે આટલું બરાબર છે, બરાબર. એટલે પાસથી લઈને તમારે 70 સુધી જવું છે, 70 સુધી તો તમારે કેટલા ચેપ્ટર કરવા પડે? 1 to 4, 11 to 14. એમાં પણ મેં થોડું કન્સેશન આપ્યું કે 4ની જગ્યાએ 6 કરવું હોય તો થાય. કોઈ કે સર મારે 6 નથી કરવું, 1 to 3 કરો, 11 to 14 કરો તોય તમારું કામ બની જશે. હા, પણ અપ ટુ 70 સુધી ના જાય તો તમારું 55 to 60 સુધી ગાડી અડે. બોલો, આટલે સુધી રેડી? ઓકે, આ લેવલ 1નું થયું. હવે થોડુંક આગળ કેટેગરી જઈએ. 70 ટુ 80માં જે આવતા હોય, હવે બધાએ વિચાર લેવું કે તમારું લેવલ શેમાં આવે છે, તમારી કેપેસિટી કેટલી છે, કેટલી રેન્જમાં તમે આવો છો, તો તમારે કયા ચેપ્ટર કરવા જોઈએ. ઓકે, આ મેં મારા ઓવરવ્યૂથી હું લિસ્ટ આપું છું, આમાં તમે થોડું પ્લસ માઇનસ કરી શકો. જેમ મેં આમાં 4ની જગ્યાએ 6 લીધું તો એની જગ્યાએ તમે બીજું કોઈ ચેપ્ટર સેટ કરી શકો અરાઉન્ડ સેમ વેટેજ. ઓકે, તો 70 ટુ 80 આમાં જોશો તમે 70 ટુ 80માં તો એમાં તમારે ચેપ્ટર કરવાના છે 1 to 4, 6, 7, 11 to 14. એટલે 2 ચેપ્ટર મેં અહીંયા એડ કર્યા, 6 and 7. ઓકે, 2 ચેપ્ટર એડ કર્યા. અને બીજી વસ્તુ અહીંયા આગળ એડ કરું છું, 5 અને 8ના ખાલી ઇક્વેશન કરી લેજો. ઇક્વેશન એટલે સમજી જવાનું, અહીંયા એમસીક્યુની વાત ચાલે છે. એમસીક્યુમાં તમને આ વસ્તુ કામ લાગશે. તેમાં કામ લાગશે એમસીક્યુમાં, બરાબર. એટલે 5 અને 8 આ એમસીક્યુ માટે બહુ કામ લાગશે, બરાબર. છે એમસીક્યુ ઓછા જ, બરાબર, રોકડા મળી જાય એવા છે, ફોર્મ્યુલા જ યાદ રાખવાના છે, બરાબર. એટલે તો આટલી વસ્તુ થઈ ગઈ 1 to 4, 6, 7, 11 to 14 અને ચેપ્ટર 5, 8ના એમસીક્યુ. તો અપ ટુ 80 સુધી પહોંચી જશું, બરાબર. હવે બધાની મેં કેલ્ક્યુલેશન આવી રીતે બતાવી નથી, રાઈટ. મેં આટલાની બતાવી દીધી એટલે સમજી જાઓ 85નું આટલું થયું, તો હવે બીજા 6, 7 એડ થશે તો એ કેટલા માર્ક્સ થઈ જાય? 5, 8ના એમસીક્યુ એડ થાય તો કેટલા થાય? બરાબર. એટલે અરાઉન્ડ જુઓ તો અપ ટુ 100 સુધી પહોંચી જ જશો તમે, 100 સુધી. એટલે 100માંથી 80 ના આવે, 70 ટુ 18 વચ્ચે ના આવે, આવે પણ એટલું કરવું પડે. હા, પછી બધું એ વાત એ પાછું ભૂલતા નહીં કે સર આટલા જ ચેપ્ટર કરવાના. હવે અમુક લોકો એવું કરતા હોય કે એક ચેપ્ટરની 3 થિયરી હોય ને, બસ એ 3 કરી નાખે એટલે એમનું ચેપ્ટર પૂરું પાછું. હા, એવી રીતે ચેપ્ટર પૂરું ના કરાય. એની જેટલી મેં આપી છે એ બધી થિયરી તમારે પરફેક્ટ કરવી પડે, જેટલા ન્યુમેરિકલ છે પરફેક્ટ કરવા પડે. જો એટલું બધું કરશો તમે થિયરી ન્યુમેરિકલ તો કામ પતે તમારું, તો તમે આટલે રેન્જમાં પહોંચી શકો, રાઈટ. તો આવી રીતે તમારે કરવું પડે. આ 70 ટુ 80 વાળા, બરાબર છે. તો જે 70 ટુ 80માં આવે એ લોકોને આ રીતે. ઓકે, ચલો નેક્સ્ટ. હવે જે 80 ટુ 90માં આવે છે, કોઈને એવું સરમાં 80 ટુ 90ની વચ્ચે આવી જાય તો બેસ્ટ, મને આટલો સ્કોર જોઈએ જ છે. તો એને કયા ચેપ્ટર કરવા પડે? તો એને પાર્ટ 1 કરવો પડે અને 11 ટુ 14. મેં અહીંયા 2 ચેપ્ટર સ્કીપ કરી દીધા. કયા? તો 9 ને 10. મેં એટલે કરી દીધા કારણ કે એ ટફ પડતા હોય છે બધાને, એ ટફ પડતા હોય છે 9 ને 10. જો આવડતા હોય તો બહુ જ સારું છે, બરાબર. પણ જો 9 ને 10 તમને ટફ પડે છે, આ બધું મેં ધ્યાન રાખ્યું છે. 4 માર્ક્સના ક્વેશ્ચન પૂછાય છે, મને ખબર છે 9માંથી પૂછાય છે 4 માર્ક્સનું, રાઈટ. પણ મેં એવી રીતે એડજસ્ટ કર્યું છે અહીંયા કે 80, 90 થઈ જ જાય તમારું માર્ક્સ. એટલે પાર્ટ 1 અને 11 ટુ 14 આટલા તમે કરો 9, 10 ને સ્કીપ કરીને. હા, 9, 10ના ઇક્વેશન કરી નાખજો કે એમસીક્યુ કામ લાગે. તમને ખબર છે એમસીક્યુ તો 2 છે, 4 એક એમસીક્યુ છે, બરાબર. એટલે બહુ એમસીક્યુ છે પણ નહીં એના. તો આટલી વસ્તુ તમે કરી નાખશો તો તમારા 80 ટુ 90ની રેન્જમાં તમારા માર્ક્સ આવી જશે. કેટલા આવી જશે? 80 ટુ 90. ઓકે, હવે લાસ્ટ કે સર મારે તો 90 પ્લસ જવું છે, સર મારે 100 માર્ક્સ લાવવા છે પૂરેપૂરા, તો એના માટે આ વસ્તુ છે. 90 ટુ 100 સુધી જઈ શકો તો પણ તમે સ્કીપ કરો ને તો પણ ચાલે એવું છે, તો એમાં કયા ચેપ્ટર છે? તો
તો એમાં 1 to 14 છે, પણ એમાંથી મેં 2 ચેપ્ટરમાંથી કોઈ એક ચેપ્ટર તમે સ્કીપ કરી શકો. 9 અથવા તો 10. કયું? 9 અથવા તો 10. આ બેમાંથી એક ચેપ્ટર તમે સ્કીપ કરી દો ને તો ચાલે એવું છે. બેમાંથી એક જે તમને ના ફાવતું હોય બરાબર એ કરી દો તો ચાલે એવું છે. પણ તમે 9 અને 10ના ઇક્વેશન કરજો. એટલે કે તમે 9 કરો, 10 સ્કીપ કરવાના હોય તો 10ના ઇક્વેશન કરજો. 10 ચેપ્ટર કરવાના હોય તો 9 સ્કીપ કરવાના હોય તો 9ના ઇક્વેશન કરજો. જે સ્કીપ કરવાના હોય એના ઇક્વેશન ખાસ કરી લેવાના. બરાબર. જો તમારે 90 to 100 સુધીનો ગોલ હોય, પૂરેપૂરા લાવવા હોય તો પણ તમે સ્કીપ કરી શકો છો. હું એવું કહેતો નથી કે તમારે સ્કીપ જ કરવું. થતું હોય તો કરી જ નાખવા, બધું જ કરી નાખવું. પણ અમુક સર્કમટન્સીસ એવા આવી જાય કે ના થાય, પોસિબલ ના થાય, પહોંચી ના વળો, રાઈટ? તો તમે આ પ્લાનને ફોલો કરી શકો છો. તો કોઈ વાંધો આવે નહીં. અને સ્માર્ટ વર્ક કહેવાય. જ્યારે આપણી જોડે ઓપ્શન ના હોય કે કઈ જ વસ્તુ સ્કીપ કરવાની હોય, તો તમે કઈ વસ્તુ સ્કીપ કરો તો મારું કામ થઈ જાય અને મારો જે ગોલ છે એ અચીવ પણ થઈ જાય, રાઈટ? તો આવી વસ્તુ સિલેક્ટ કરવી પડે, રાઈટ? તો 90 to 100માં ચેપ્ટર 1 to 14, એમાં 2 ચેપ્ટરમાંથી એક સ્કીપ કરી શકો. એ તમારી મરજી, તમને કયો નહીં ફાવતો એ તમે સ્કીપ કરી શકો. ઇક્વેશન ખાસ કરી દેવાનું. ઓકે, તો આટલી વસ્તુ મારે કહેવાની હતી ઇમ્પોર્ટન્ટ. બરાબર. તો આ વસ્તુ પૂરી થઈ ગઈ અહીંયા. હવે ઘણા બધા સ્ટુડન્ટને MCQમાં પ્રોબ્લેમ થાય છે, તો એના માટે મેં એક MCQની બેચ બનાવી છે, સારથી 3.0. આ જે બેચ છે બોર્ડ અને ગુસ્સેટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ એક કમ્પ્લીટ MCQ સિરીઝ છે. આમાં ઓનલી MCQ આવશે, નો થિયરી, નો ન્યુમેરિકલ. ઓકે, આ જે કોર્સ છે એમાં કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ કરી છે, આમાં હું તમને શું આપવાનો છું એની એક ડિટેલ ઇન્ફોર્મેશન તમને હું આપી દઉં. ઓકે, તો આ જે કોર્સ છે, આ કોર્સ બોર્ડ અને ગુસ્સેટ એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ફોર અધર કોમ્પિટિટિવ એક્ઝામ. આ કોર્સમાં તમને હું એક હાર્ડ કોપી બુક આપીશ જેના પેજીસ છે 280+. આ જે બુક છે, આ બુકની અંદર શું આવશે? તો આ બુકની અંદર આવશે સ્માર્ટ નોટ્સ એન્ડ ફોર્મ્યુલા. એક એક પોઈન્ટ ડિટેલમાં તમને અંદર એક્સપ્લેન કર્યો છે. એ નોટ્સ અને ફોર્મ્યુલા પણ અલગથી તમને ચેપ્ટર પૂરું થાય એટલે એના અલગથી ફોર્મ્યુલા મળી જશે. તો આ નોટ્સ અને ફોર્મ્યુલા તમે કરી નાખશો તો MCQમાં તમારે અલગથી કઈ બીજી વસ્તુ રીડ કરવાની જરૂર પડશે નહીં. આ જે બુક છે એ હું તમને કુરિયરથી તમારા ઘરે પહોંચી જાય એવી તમને વ્યવસ્થા કરી આપીશ. ઓકે, બીજું અંદર શું છે તો કોન્સેપ્ટ બુસ્ટરના MCQ અંદર ઇન્ક્લુડ કર્યા છે. એમાં ચેપ્ટર વાઇઝ અને ટોપિક વાઇઝ MCQ છે. એટલે એક ટોપિક હશે એના MCQ, પછી બીજો ટોપિક એના MCQ, એવી રીતે MCQ મેં આપ્યા છે. અને બધા MCQનું વિડીયો સોલ્યુશન પણ તમને એમાં મળશે. એટલે કે જો તમને 15 નંબરનો MCQ નથી આવડતો તો તમે ડાયરેક્ટલી 15 નંબરના MCQ પર ક્લિક કરીને એ 15 નંબરનો MCQનું વિડીયો સોલ્યુશન જોઈ શકશો. ઓકે, આગળ છે પ્રીવિયસ યર ક્વેશ્ચન. પ્રીવિયસ યર ક્વેશ્ચનમાં 2 ટાઈપ છે, બોર્ડમાં પૂછાઈ ગયેલા અને ગુસ્સેટમાં પૂછાઈ ગયેલા. બોર્ડમાં પૂછાઈ ગયેલા લાસ્ટ 11 યર્સ એન્ડ ગુસ્સેટમાં પૂછાઈ ગયેલા લાસ્ટ 20 યર્સના જેટલા પણ MCQ છે એ બધા MCQનું વિડીયો સોલ્યુશન તમને એમાં મળશે. ઓકે, અને લાસ્ટમાં છે બ્રેઇન ટીઝર MCQ. આ MCQ એવા છે કે તમારું બ્રેઇન ટીઝ કરી નાખશે. લાસ્ટ યર ગુસ્સેટનું પેપરમાં જે MCQ હતા એ સારા લેવલના હતા, એને પણ ટક્કર મારે અને એ લેવલના MCQ મેં આમાં રાખ્યા છે. આનાથી તમારું ક્રિટિકલ થિંકિંગ વધશે, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ વધશે. આ MCQ બહુ કામ લાગશે. બરાબર. પણ આ MCQ ક્યારે કરવાના? પહેલાં તમારા કોન્સેપ્ટ બુસ્ટરના થઈ જાય, પ્રીવિયસ યરના ક્વેશ્ચન થઈ જાય, પછી તમારે લાસ્ટમાં બ્રેઇન ટીઝરના કરવાના. ઓવરઓલ તમે જોશો તો બધા ચેપ્ટરના થઈને અરાઉન્ડ 2000 પ્લસ MCQ આમાં આપણે રાખ્યા છે. તો 2000 પ્લસ MCQનું વિડીયો સોલ્યુશન તમને મળશે. આટલું જો તમે કરી નાખો તો MCQમાં તમે કોઈ વાર પાછા પડો નહીં. બરાબર છે. હા, નોટ્સ અને ફોર્મ્યુલા તો છે જ.
એની અંદર લાસ્ટ પેજ પર ડાયમેન્શનલ ફોર્મ્યુલા, યુનિટ્સ, એનું બધું તમને આપ્યું છે. બરાબર છે. એટલે નોટ્સ પણ એવી રીતે ડિઝાઇન કરી છે કે કઈ વસ્તુ બાકી રહી જાય નહીં. ઓકે, તો આગળ એક બીજી પણ વસ્તુ આપણે ઇન્ક્લુડ કરી છે, ટેસ્ટ સિરીઝ. ટેસ્ટ સિરીઝનું નામ છે ચક્રવ્યૂહ ટેસ્ટ સિરીઝ, જે બોર્ડ અને ગુસ્સેટ માટે કામની છે. એમાં તમને ચેપ્ટર વાઇઝ ટેસ્ટ મળશે, ચેપ્ટર વાઇઝ એમસીક્યુના ટેસ્ટ મળશે અને ફૂલ સિલેબસના પણ ટેસ્ટ મળશે. ચેપ્ટર વાઇઝ અને ફૂલ સિલેબસ એ બેઉના ટેસ્ટ મળશે. તો આ જે કોર્સ છે, આ કોર્સ તમારે જોઈન કરવો હોય તો એના માટે તમારે અમારી જે એપ્લિકેશન છે ફીલ ધ ફિઝિક્સ, એ ડાઉનલોડ કરવી પડશે. એ તમને પ્લે સ્ટોર પર મળી જશે. એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો અને રજિસ્ટર કરીને સરથી 3.0 બેચનું તમે એનરોલમેન્ટ કરી શકશો. હવે એ વસ્તુ કે આની પ્રાઇસ કેટલી છે, તો આ કોર્સની પ્રાઇસ છે 1,999. પણ જો તમે કૂપન કોડ લગાવશો SB25, તો તમને આ કોર્સ 25% ડિસ્કાઉન્ટ પર મળશે. કેટલું ડિસ્કાઉન્ટ મળશે? 25%. ઓકે, એટલે આ કોડ SB25 તમારે લગાવવાનો અને તમને 25%નું ડિસ્કાઉન્ટ મળશે. તો જલ્દીથી એનરોલમેન્ટ કરી દો, લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. હવે તમારા કોઈ ક્વેશ્ચન હોય તો તમે મેસેજમાં ટાઈપ કરો, હું 1 by 1 જોઈ લઉં કે આનું શું સોલ્યુશન તમને આપવું. ઓકે, ચાલો. જય પરવા, નમસ્કાર સર, નમસ્કાર. ઓકે, થેન્ક યુ સર. આ મેથ્સ અને કેમેસ્ટ્રીનું બી આપી દેજો પ્લીઝ. હું મેથ્સ ને કેમેસ્ટ્રી વાળું નથી, હું તો ફિઝિક્સ વાળું છું. પછી ઇંગ્લિશનું તો કઈ હાલવાનું લે. પછી 400+ ચેપ્ટર 1 to 14 પ્લસ અપ્સરા પેન્સિલ. વાહ. ચાલો સર, અમે મેથ્સ ગ્રુપના છે તો અમને ચેપ્ટર 12, 13 થોડા હાર્ડ પડે છે, યાદ નથી રહેતું, એ સ્કીપ કરાય. હવે ચેપ્ટર 13 કયું છે? ચેપ્ટર 12 ને 13. હા, હવે આમાં છે ને થોડુંક હવે લોજિક તમારે વાપરવાનું. બરાબર? કેવી રીતે એડજસ્ટમેન્ટ કરવું એ થોડુંક સમજાવી દઉં તમને. કે ચેપ્ટર 12 ને 13 ના તમે ન્યુમેરિકલ જોશો ને તો એ તમને હાર્ડ નહીં પડે. એક તો વાત એ છે, ન્યુમેરિકલ ઇઝી પડશે. એટલે ન્યુમેરિકલ વસ્તુ થઈ જશે તમારે, રાઈટ? હા, રહી વાત થિયરીની, તો થિયરીમાં જે ડેરિવેશન વાળી થિયરી હોય એ તમારે કરી નાખવાની. ચેપ્ટર 12માં જુઓ તો એક એનર્જી વાળી થિયરી છે, એ થઈ જાય, રાઈટ? પછી બસ એમ જુઓ તો એક જ છે ડેરિવેશનની 12માં. અને 13માં જુઓ તો 13માં મોસ્ટલી બધી ગોખવાની છે, યાદ જ રાખવાની છે. બરાબર છે? તો આખું ના છોડી દેશો 12, 13. બરાબર છે? આખું ના છોડી દેશો. તમને ન્યુમેરિકલ ફાવે છે તો એ કરી નાખજો, થતા હોય ને તો કરી નાખવાના. એટલે એટલું કરી નાખો તો બીજા ચેપ્ટરમાંથી તમે થોડું સ્કીપ કરી શકો. અહીં સમજો, તમે કહો છો હું 12 ને 13 આખા સ્કીપ કરી દઉં. આખા સ્કીપ ના કરશો, આખા ના કરશો. એમાંથી તમે અમુક થિયરી જે ના ફાવતી હોય, તમને લાગતી હોય કે ગોખવાવાળી થિયરી છે, એ સ્કીપ કરી દો. એના સિવાયની જે થતી હોય ને એ કરી નાખો. ન્યુમેરિકલ થતા હોય એ કરી નાખો. એટલે શું થશે? તમારો ગોલ થોડો, તમારો સ્કોર વધશે, હાઈ રહેશે. એટલે બીજા ચેપ્ટરમાં તમને ઓપ્શન મળશે, જે અમુક વસ્તુ નહીં ફાવતી હોય ને એને સ્કીપ કરી શકશો, રાઈટ? એટલે તમે 12 ને 13 હાર્ડ પડે તો સ્કીપ કરવું હોય તો કરી શકાય, પણ સ્માર્ટલી સ્કીપ કરજો. આખા સ્કીપ જ કરી દે એવું નહીં, એવું ના કરશો, રાઈટ? ચાલો. જોરદાર વિશ્લેષણ કર્યું છે સર, અને તમે અમારા માટે જે પ્રયત્નો. ચલો, આ તો થઈ ગયા મારા વખાણ. આગળ સર, ચેપ્ટર 7 નહીં આવડતું પણ ચેપ્ટર 9 આવડે છે, તો શું સ્કીપ કરાય? કરી શકાય, એવું પણ થાય. ચેપ્ટર 7 ના આવડતું હોય અને ચેપ્ટર 9 આવડતું હોય તો 9 કરો કમ્પ્લીટ. 7 જો 7 થતું હોય તમારથી તો ઇમ્પોર્ટન્ટ કરવાનું, પણ બીજો કોઈ ઓપ્શન જ ના રહે તો 7 ને તમે સ્કીપ કરી શકો છો. એની જગ્યાએ 9 કરી દો તો પણ ચાલશે. ઓકે, ચાલે એમ છે. ઓકે,
સર ફિઝિક્સના આઈએમપી પ્રેક્ટિકલ બતાવજો. આ પ્રેક્ટિકલનું આવશે ત્યારે વખતે જોઈશું આપણે થોડું. ઓકે ચલો. ચેપ્ટર 7 સ્કીપ, હા એનો મેં આન્સર આપી દીધો. ચેપ્ટર 7 સ્કીપ કરાય તો કરી શકાય, પણ તમે 7 સ્કીપ કરો છો તો 9ને તમારે કમ્પ્લીટ કરવો પડશે. બરાબર છે. અને 9 તો મેં ઓવર જનરલ પબ્લિકને જોઈને જ લીધું છે, બધા સ્ટુડન્ટને જે ટફ પડતું હોય ને, એટલે તમે 7ને સ્કીપ કરી 9 લઈ લેશો ચાલશે, કંઈ વાંધો નહીં. ઓકે ચાલો બોલો બીજા કોઈને કશું. લાસ્ટ ડેઝ ઓફ એક્ઝામ MCQ કેમના રિવાઇઝ કરીએ. હવે આ વસ્તુ તો છે ને બધાને પ્રોબ્લેમ થાય છે. કેવું થાય છે હું કહીશ તો તમે રિલેટ કરશો કે હવે આપણે એક્ઝામ છે ફૂલ સિલેબસનું, બરાબર છે, એટલે તમે લઈને બેઠા, થિયરી કરી, ન્યુમેરિકલ કર્યા, તો તમને આરો ટાઈમ જ નહીં મળે MCQ કરવાનો. થિયરી અને ન્યુમેરિકલ જ એટલા બધા લાગશે તમને કે કરશો ને તો માંડ માંડ એ થઈ રહેશે. એટલે MCQ કરવાનો તમને એમ લાગે આરો ટાઈમ જ વધ્યો નહીં, આવું થઈને ઊભું રહેશે. રાઈટ, બધાને આવું થશે. બરાબર, 95% લોકોને આવું થતું જ હોય. બધા કોક જ એવા હોય નંગ જે ના થતું હોય, એનો હું નંગ કહું છું. કારણ કે આમ નંગ એટલે પેલો નહીં કહેતા આપણે નંગ પહેરતા ડાયમંડ કહેવાય ને. ચાલો, તો એવા બહુ ઓછા જણ હોય. તો એનું સોલ્યુશન તો કેવું છે, એનું સોલ્યુશન પહેલેથી કર્યું હોય ને તો આવી શકે. કે આપણે જે MCQ સોલ્વ કરતા હોઈએ જ્યારે સ્ટાર્ટિંગથી, એ વખતે જ આપણે અમુક MCQ કેવા હોય કે ઇઝી MCQ હોય, કે આમ રીડ કરીએ ને તરત આવડી જાય. યુનિટ બેઝ, ફોર્મ્યુલા બેઝ, ડાયમેન્શનલ ફોર્મ્યુલા, ડાયરેક્ટ થિયરીમાંથી એક લાઈન મૂકી દીધી છે, બરાબર. આવા હોય ને એટલે તમે રીડ કરો ને તમને આવડી જાય, એમાં તમારું મગજ ખરાબ ના થાય. અમુક હોય થોડા લેન્ધી MCQ, એમાં થોડો ટાઈમ જાય એવું હોય MCQમાં, એમાં ટાઈમ જાય અને એમાં વિચારવું પડે. તો એવા વિચારવાળા જે MCQ હોય ને એ ખાસ તમારે છેલ્લે જોવાય. એટલે જ્યારે પણ તમે કરતા હો અથવા ફરી જ્યારે ટાઈમ મળે ને કરો તમે, તો એ MCQ જ્યારે તમે કરો ને તો જે તમને ટફ લાગતા હોય એને તમે ટીક કરી રાખો. એ ટીક કરી રાખો એટલે એ ટીક કરેલા MCQ જોઈ લેવા તમારે કે કેવી રીતે થાય છે. બધા એક એક MCQ ડિટ્ટો જોવા જશો તો મેર પડશે નહીં, રાઈટ. પ્લસ બીજું કે જે નોટ્સ હોય, બરાબર છે, એમ તો મારી નોટ્સની બુક બધે ફરે જ છે, મને ખબર છે, એ ઝેરોક્સ થયેલી. તો એ જે નોટ્સ છે એ નોટ્સ તમે રીડ કરો, રિવાઇઝ કરો, બને એટલી નોટ્સ રિવાઇઝ કર્યા રાખો. જેટલી નોટ્સ રિવાઇઝ હશે ને તમને એટલું જ તમને કોન્ફિડન્સ રહેશે MCQમાં. કારણ કે અમુક MCQ તમે નહીં માનો એ નોટ્સમાંથી ડાયરેક્ટ બનાવીને પૂછી દેતા હોય છે, રાઈટ. ફોર્મ્યુલા પણ એમાં આપ્યા છે, ફોર્મ્યુલા તમે કરી દેજો, બરાબર. ફોર્મ્યુલા, નોટ્સ, પછી ડાયમેન્શનલ ફોર્મ્યુલા, યુનિટ, આનું પણ એક પેજ છે લાસ્ટમાં તમે જોશો તો એ બુકમાં, બરાબર. તો એ પણ તમારે ખાસ કરી નાખવાનું. આ બધું તમારે કરી નાખવું, આનો ટાઈમ મળી જાય, બરાબર. ઉપરથી જોઈ લેવાનું. બને ને તો તમે નવરાઓ એટલે રિવાઇઝ કરી રાખવાની નોટ્સ જેટલી પાકી હશે ને એટલો જ MCQનો કોન્ફિડન્સ રહેશે, બરાબર છે. કારણ કે બધા જોવાશે નહીં, હજુ કહું છું તમને, નહીં મેર પડે, કોઈથી જોવાતા નહીં. આ તો સારું છે ફિઝિક્સનું પહેલું જ પેપર આવે છે વર્ષોની પરંપરા મુજબ, રાઈટ. એટલે તમારા નસીબ છે કે તમે તમારી રીતે ટાઈમ સેટ કરી એટલા દિવસ પહેલાં ફિઝિક્સ સ્ટાર્ટ કરી દો તો ચાલી જાય, બરાબર. પણ વિચારો કે 1-2 દિવસ જ રજા હોય તો હું હાલત થાય તમારી, એ તો જોયા જેવી થાય. ફરી ઊંઘે આવે નહીં એવી હાલત થઈ જાય, બરાબર. ચાલો હવે આગળ, બધા બહુ કહી દીધું. ઓકે સર, ગુજકેટ માટે પછી કહીશું તમને, બરાબર. એના માટે અલગથી હું તમને એનાલિસિસ આપીશ ગુજકેટ માટે. ચાલો सर, चैप्टर 13 बहुत ही घटिया है, कुछ ऑल्टरनेटिव है कि कैसे करे चैप्टर, कैसे करे तो कैसे करे, छोड़ दे. हाँ તો હમણાં જ કીધું ને 12 ને 13નું તો. સર, અમારે સ્કૂલમાં વીકલી ફિઝિક્સના 2 ટેસ્ટ થાય. હવે મારા માર્ક્સ અરાઉન્ડ 85 to 90
વચ્ચે આવે છે. તો હવે 90+ માટે શું કરવું હજુ? બસ આ કીધું. હવે જોવાનું, આનું એનાલિસિસ કરવાનું. તમારે માર્ક્સ શેમાં વધારે કટ જાય છે? MCQમાં કટ થાય છે, થિયરીમાં, ન્યુમેરિકલમાં? પહેલાં તો એ ચેક કરો, પાર્ટ એમાં કટ થયા છે કે પાર્ટ બીમાં કટ થયા છે બધા. પાર્ટ એમાં કટ થયા તો એના પર ફોકસ કરો, એની પાછળ થોડી મહેનત કરો. પાર્ટ બીમાં કટ વધારે થયા હોય તો એમાં કયા ચેપ્ટરના રોંગ પડ્યા છે, એ ચેપ્ટર તમે પ્રોપર લર્ન કર્યા હતા અને રોંગ પડ્યા છે, કે પ્રોપર લર્ન કર્યા જ નહોતા અને રોંગ પડ્યા છે. બસ આવું એનાલિસિસ કરી અને એની પાછળ કામ કરવાનું. બરાબર? એક્ઝેક્ટ મને ખબર નથી કયા ચેપ્ટરને શું, એટલે હું એક્ઝેક્ટ આમ ના કહી શકું, પણ આ ઓવરવ્યૂ મેં આપી દીધું. આવી રીતે ચેક કરવું પડે તમારે. તમે આપેલી આઈએમપી પીડીએફના જ થિયરી કરીએ તો ચાલે? ચાલે ને? કેમ ના ચાલે? સર પ્લીઝ કેમેસ્ટ્રી અને મેથ્સની બી કરે જ છે ને બધા, લે જોઈ લેજો ને, કંઈક મળી જશે નીટ. સર ઓકે. સર આઈએમપી થિયરિટિકલ ન્યુમેરિકલ શેર કરશો? એ તો મેં આપી દીધી છે ને ફાઇલ. આઈએમપી થિયરી ન્યુમેરિકલની તો આપી દીધી છે. થિયરિટિકલ MCQની નથી, એ તો નથી. એ તો તમારે નોટ્સ કરવી પડશે. બરાબર છે? આ નોટ્સ ફરજ છે મારી. કોઈ જો લઈને ઝેરોક્સ કરી નાખવાની, અને માજોરથી લેવી હોય વેચાતી, માજોરથી વેચાતી લેવાનું. પણ તમે બહારથી લેશો તમને સસ્તી પડશે, માજોરથી લેશો મોંઘી પડશે. આ મેં તમને ફેક કીધું. બરાબર? હા, કહી દેવું પડે ને પાછું. ઝેરોક્સ તમને સસ્તી પડે, મારા જોડે બધું કવર ને આ તે બધું લઈને જાઓ તો થોડું મોંઘું પડે. બરાબર? બહારથી તમે કરાવી દેવી, તમે સસ્તી પડે. ચાલો સર, બધા ચેપ્ટરની ક્રિએટિવ નોટ્સ હોય તો મોકલજો ને ગ્રુપમાં. એટલે આલી જ છે એ તમારે ઝેરોક્સ કઢાવી દેવાની. કઈ સ્કૂલમાં 2 ટેસ્ટ હોય વીકલી? ડેલી હોય છે. બધી એમની વાત હોય ભાઈ, અંદર અંદર વાત નહીં. અહીંયા આગળ ઓહો, વડોદરા ફોટોન સ્કૂલ વડોદરાથી જોઈન્ટ થાય છે? વાત કરો છો? મને તો મત તો અહીંયા આણંદ વિદ્યાનગરના જ છે બધા. હમણાં તો પેપર સેટના આપે છે. સર અત્યારે તો બહુ બીક લાગે છે, રાત્રે ઊંઘ પણ ઓછી આવે છે, તો અમે મળી શકીએ? જોજે ઊંઘ આવે છે, જોજે. હા, આના માટે તારે છે ને એક મેડિકલ સ્ટોરમાં જવું પડે, અને મેડિકલ સ્ટોરમાંથી તારે દવા લેવી પડે. તો તને ઊંઘ પણ પ્રોપર આવશે અને બીક પણ નહીં લાગે. બરાબર છે? અને એ મેડિકલનું સ્ટોરનું નામ શું છે ભાઈ? હું ભૂલી ગયો છું. ચાલો. ના ના, મળજે, વાંધો નહીં. બીક બીક બધી દૂર કરી દઈશું આપણે. બરાબર? આ તો ખાલી રાધે મેડિકલ. અરે ભાઈ, રાધે મેડિકલમાં તમને દવાઓ લેવા જવું હોય તો જજો. ધ્રુવ દલવાડી છે, એ તમને કન્સેશન કરી આપશે 10%. એટલે 10% કરી આલીશ ને, એટલે મફત આપશે. પેલો કે જોજે લે, લૂંટાઈ ના જાય દુકાન. હા, 2 દુકાન તો થઈ ગઈ છે. સ્ટાઇલ અપની બાજુમાં જ છે કહીએ. 50 વધારે લેશે. ઓકે, બોલો. તમારી નોટ્સ કેમ નહીં લેવી? એટલે માર્કેટમાં ફરે છે. કોણ છે આ રુદ્ર પ્રજાપતિ? માર્કેટમાં ફરે છે. થઈ ગયો છે ભાઈ, બધા કરાયેલી ઝેરોક્સ. ઓકે, તો એન્ડ કરીએ આપણે સેશન. બીજું કંઈ હોય પૂછવાનું તો પૂછી લો, ને તો પછી આપણે એન્ડ કરી દઈએ. ઓકે ઓકે, ચાલો મળીએ. તો ચેપ્ટર 13 રિવાઇઝ જોઈ લઈશું ભાઈ. ચેપ્ટર 13 રિવાઇઝ ટાઈમ મળવો જોઈએ ને ભાઈ. હવે મળશે તો કરીએ ધીમે ધીમે.